જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું ગુજરાત વિદ્યાપીઠમાં ટીચિંગ એન્ડ નોન ટીચિંગ ભરતી આવી છે 2024 માટે. તો તેના વિશે આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું. રિક્રુટમેન્ટ 2024 ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ. ટીચિંગ એન્ડ નોન ટીચિંગ પોસ્ટ ઓન કોન્ટ્રેક્ચ્યુઅલ બેઝિસ ગુજરાત વિદ્યાપીઠ. તો અહીં મિત્રો વાત કરીશું ટીચિંગ અને નોન ટીચિંગ પોસ્ટ ઓન કોન્ટ્રેક્ચ્યુઅલ બેઝિસ. તો વાત કરીશું ડેટ ઓફ કમેન્સમેન્ટ ઓફ ઓનલાઈન એપ્લિકેશન 1/6/2024. લાસ્ટ ડેટ ઓફ ઓનલાઈન એપ્લિકેશન 18/6/2024. અહીં તમે જોઈ શકો છો, છેલ્લી તારીખ છે 18/6/2024. ટીચિંગ સ્ટાફમાં વાત કરીશું તો તમે અહીં જોઈ શકો છો ઇંગ્લિશ, સોશિયોલોજી, એજ્યુકેશન, લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સ, ફિઝિક્સ એજ્યુકેશન, માઇક્રોબાયોલોજી, મેથેમેટિક્સ, ફૂડ એન્ડ ન્યુટ્રિશન, કોમ્પ્યુટર સાયન્સ, યોગા. તો એના માટેની અહીં તમે પોસ્ટ જોઈ શકો છો. કેટેગરી વાઇઝ આપેલી છે અને એજ્યુકેશન ક્વોલિફિકેશન તમે અહીં જોઈ શકો છો. માસ્ટર ડિગ્રી વિથ 55 માર્ક્સ અથવા તો 55% હોવા જોઈએ, અથવા તો પીએચડી પણ કરેલી હોવી જોઈએ. એના પછી વાત કરીશું એમનું પગાર ધોરણ. તો મંથલી સેલરી, તો અહીં 1 થી 10 પોસ્ટની વાત કરી છે તો એમની ફિક્સ એમાઉન્ટ પર મંથ 50,000. ગેસ્ટ ફેકલ્ટી ₹1500 પર લેક્ચર, મેક્સિમમ ₹50,000 પર મંથ. હવે એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટની વાત કરીશું તો ડેપ્યુટી રજિસ્ટર છે, આસિસ્ટન્ટ રજિસ્ટર છે, મ્યુઝિયમ ક્યુરેટર, મ્યુઝિયમ કોર્ડિનેટર છે, રિસર્ચ ઓફિસર છે, જેમાં તમે અહીં પોસ્ટ જોઈ શકો છો. ક્વોલિફિકેશન એજ્યુકેશન જોઈ શકો છો. માસ્ટર ડિગ્રી ડેપ્યુટી રજિસ્ટર માટે વિથ 55% હોવા જોઈએ. 5 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. આસિસ્ટન્ટ રજિસ્ટર અથવા તો 10 વર્ષનો સિનિયર એડમિનિસ્ટ્રેટિવ પોઝિશન રૂપેટેબલ ઇન્સ્ટિટ્યુશન. આસિસ્ટન્ટ રજિસ્ટરમાં તમે જોઈ શકો છો માસ્ટર ડિગ્રી હોવી જોઈએ, 55% હોવા જોઈએ અને 3 વર્ષનો એક્સપિરિયન્સ સેક્શન ઓફિસર અથવા તો એને સમકક્ષ સુપરવાઇઝર પોસ્ટિંગ. મ્યુઝિયમ ક્યુરેટર માટે માસ્ટર ડિગ્રી છે, 55%, 5 વર્ષનો એક્સપિરિયન્સ માંગ્યો છે. એના પછી મ્યુઝિયમ કોર્ડિનેટર માટે એમએસસી વિથ 55% માંગ્યા છે અને 3 વર્ષનો એક્સપિરિયન્સ. રિસર્ચ ઓફિસર માટે 5 જગ્યાઓ છે, જેમાં પીએચડી માંગી છે, 3 વર્ષનો એક્સપિરિયન્સ. યુનિવર્સિટી એન્જિનિયર જે એક પોસ્ટ છે, જેમાં ફર્સ્ટ ક્લાસ બેચલર ડિગ્રી ઇન રિલેવન્ટ ફિલ્ડ ફ્રોમ એન રેકોગ્નાઇઝ યુનિવર્સિટી અથવા તો ઇક્વિવેલન્ટ અને 5 વર્ષનો એક્સપિરિયન્સ, જેમાં ફિલ્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સ્ટ્રક્ચરલ ડિઝાઇન, પ્લાનિંગ, ઇલેક્ટ્રિકલ, સોલર એનર્જી સેક્ટર, સ્ટેટ જનરલ મેન્ટેનન્સ એન્જિનિયર. એના પછી વાત કરીશું આસિસ્ટન્ટ એન્જિનિયર, જેમાં 4 પોસ્ટ છે. ફર્સ્ટ ક્લાસ બેચલર ડિગ્રી માંગ્યું છે અને 3 વર્ષનો એક્સપિરિયન્સ છે. પ્રાઇવેટ સેક્રેટરી છે, જેમાં ક્વોલિફિકેશન છે બેચલર ડિગ્રી ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી, 3 વર્ષનો એક્સપિરિયન્સ માંગ્યો અને જેમાં કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દીનું નોલેજ હોવું જોઈએ. પર્સનલ આસિસ્ટન્ટમાં જેમાં બેચલર ડિગ્રી ઇન એની ડિસિપ્લિન, જેમાં 2 જગ્યાઓ છે. હવે વાત કરીશું આસિસ્ટન્ટ આર્ચિવિસ્ટ, જેમાં 1 જગ્યાઓ છે. પીજી ડિપ્લોમા વિથ 55% હોવા જોઈએ અથવા તો માસ્ટર ડિગ્રી. હવે કન્વર્જનિસ્ટ, જેમાં 2nd ક્લાસ બેચલર ડિગ્રી ઇન મ્યુઝિયોલોજી એટ કન્વર્સેશન ફાઇન આર્ટ્સ ઓફ ઇક્વિવેલન્ટ ફ્રોમ રેકોગ્નાઇઝ અથવા તો 2nd ક્લાસ એમએ ઇન હિસ્ટોરી, એન્થ્રોપોલોજી, સોશિયોલોજી, અલગ અને 3 વર્ષનો એક્સપિરિયન્સ. ટેકનિકલ આસિસ્ટન્ટ, જેમાં 1 જગ્યા છે, જે ટેકનિકલ લેબોરેટરી સર્વિસ, બેચલર ડિગ્રી ઇન મિનિમમ 3 years વર્કિંગ એક્સપિરિયન્સ હોવો જોઈએ. મેન્ટેનન્સ ઓપરેશન એક્સપિરિયન્સ, સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ લેબોરેટરી વગેરે જે તમે જોઈ શકો છો. અથવા તો ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીમાં બેચલર ડિગ્રી ઇન કોમ્પ્યુટર સાયન્સ,
ઇન્ફોર્મેશન ટેકનોલોજી, માસ્ટર ડિગ્રી ઇન કોમ્પ્યુટર સાયન્સ, એમાં 2 વર્ષનો એક્સપિરિયન્સ પણ માંગ્યો છે. હવે વાત કરીશું ક્રાફ્ટ આસિસ્ટન્ટ, જેમાં ડિપ્લોમા અથવા તો એને ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ હોવું જોઈએ. કટિંગ, ટેલરિંગ, ડ્રેસ ડિઝાઇનિંગ, અપરેલ ડિઝાઇનિંગ, ફેશન ડિઝાઇનિંગ અથવા તો સર્ટિફિકેટ કોર્સ ઓફ ઇક્વિવેલન્ટ કટિંગ, ટેલર, ડ્રેસ ડિઝાઇનિંગ, અપરેલ ડિઝાઇનિંગ, ફેશન ડિઝાઇનિંગ ફ્રોમ રિકોગ્નાઇઝ્ડ યુનિવર્સિટી. એના પછી પ્રૂફ રીડર, જેમાં એક જગ્યા છે, એમાં પીજી ડિપ્લોમા ઇન બુક પબ્લિશિંગ અથવા તો ગ્રેજ્યુએશન ઇન એની ડિસિપ્લિન. વાર્ડન, જેમાં મેલ અથવા તો ફિમેલ 8 જગ્યાઓ છે, જેમાં બેચરલ ડિગ્રી ઇન ઇક્વિવેલન્ટ એની ડિસિપ્લિન ફ્રોમ રિકોગ્નાઇઝ્ડ યુનિવર્સિટી. રિસેપ્શનિસ્ટ, જેમાં 2 જગ્યાઓ છે, બેચરલ ડિગ્રી માંગી છે અથવા તો મિનિમમ 3 યર એક્સપિરિયન્સ. લોઅર ડિવિઝન ક્લાર્ક, જેમાં 19 જગ્યાઓ છે. અહીં તમે જગ્યાઓ જોઈ શકો છો, જેમાં વેકેન્સી છે ટોટલ 19 જગ્યાઓ છે અને ક્વોલિફિકેશન છે બેચરલ ડિગ્રી ફ્રોમ એની રિકોગ્નાઇઝ્ડ ઇન્સ્ટિટ્યૂટ, જેમાં ઇંગ્લિશ ટાઈપિંગ 35 WPM અથવા તો ગુજરાતી ટાઈપિંગ 30 WPM જે નોલેજ હોવું જોઈએ અને પ્રોફિશિયન્સી ઇન કોમ્પ્યુટર ઓપરેશન. એના પછી વાત કરીશું 18મા નંબરનો છે વેકેન્સી ડ્રાઈવર, જે 2 જગ્યાઓ છે, જેમાં લાયકાત છે 10 પાસ અથવા તો એની રિકોગ્નાઇઝ્ડ બોર્ડ, અને જેમાં વેલિડ કોમર્શિયલ ડ્રાઇવિંગ લાયસન્સ, લાઇટ, મીડિયમ, હેવી વ્હીકલ હોવું જોઈએ, જે લાયસન્સ. 5 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ ડ્રાઇવિંગ મોટર વ્હીકલ. એના પછી મલ્ટીટાસ્કિંગ સ્ટાફ છે, જેમાં 33 જગ્યાઓ છે, જેમાં 16 જગ્યાઓ જનરલ માટે છે, SC માટે 2 જગ્યાઓ, ST માટે 4 જગ્યાઓ, OBC માટે 8 જગ્યાઓ, જેમાં 10 પાસ માંગ્યું છે. ગ્રાઉન્ડમેન 4 જગ્યાઓ છે, 10 પાસ માંગ્યું અથવા તો ITI પાસ. મલ્ટીટાસ્કિંગમાં પણ 10 પાસ છે અને ITI પાસ છે. સિક્યુરિટી ગાર્ડ 8 પાસ છે અને 10 પાસ અથવા તો એને સમકક્ષ હોવું જોઈએ. મિનિમમ 3 યર એક્સપિરિયન્સ સિક્યુરિટી ગાર્ડ. તો મિત્રો ઓનલાઈન એપ્લિકેશન 1/6/2024ના રોજ ચાલુ થશે અને ઓનલાઈન મતલબ કે લાસ્ટ તારીખ છે 18/6/2024. પછી ટેન્ટેટિવ ડેટ ફોર ફર્ધર પ્રોસેસ ઓફ એલિજિબિલિટી કેન્ડિડેટ. ટીચિંગ સ્ટાફ માટે 20/6 થી 22/6 હશે ઇન્ટરવ્યૂ, અને ટેન્ટેટિવ ડેટ ઓફ ફર્ધર પ્રોસેસ ઓફ એલિજિબિલિટી કેન્ડિડેટ નોન ટીચિંગ માટે 23/6/2024 રિટર્ન ટેસ્ટ હશે, જેમાં જો રિક્વાયર હશે તો, અને જેમાં 26/6/2024 to 30/6/2024 ઇન્ટરવ્યૂ હશે. ટેન્ટેટિવ ડેટ ઓફ જોઇનિંગ ઓફ સિલેક્ટેડ કેન્ડિડેટ 1/7/2024થી જોઇનિંગ થઈ જશે. હવે વાત કરીશું પે સ્કેલ ઓફ નોન ટેકનિકલ માટે ટીચિંગ માટેનું છે, જેમાં અહીં આપેલું છે. નંબર 1 જે 75,000 છે, 2 માટે 2 થી 6 માટે 50,000 છે, 7 થી 8માં 35,000 છે, અને 9 થી 12માં 30,000 છે, 13 થી 14 25,000 છે, 15 થી 16માં 22,000 છે, 17 થી 18માં 20,000 છે, 19 થી 20 17,000, 21 12,000. તો મિત્રો આ જે નંબર છે નંબર ઓફ પોસ્ટ, તો અહીં તમે જોઈ શકો છો આ નંબર ઓફ પોસ્ટ આપેલી છે, તો એ પ્રમાણે એમનો પગાર છે. 1 નંબરમાં કે ડેપ્યુટી રજિસ્ટર 50,000 છે, આસિસ્ટન્ટ રજિસ્ટર 50,000 છે, એ રીતે પોસ્ટ આપેલી છે. તો પોસ્ટ પ્રમાણે અહીં નંબર જે છે એના પ્રમાણે અહીં પગાર આપેલો છે. જે માની લો કે 19 થી 20, તો 19 થી 20માં શું છે, તો 19 થી 20 મલ્ટીટાસ્કિંગ સ્ટાફ અને ગાર્ડમેન છે, તો એમનો પગાર શું છે, તો અહીં તમે જોઈ શકો છો 19 થી 20 17,000, અને 21મો સિક્યુરિટી ગાર્ડ છે 12,000 એમનો પગાર છે. અહીં રિઝર્વેશનના પોસ્ટ છે, તો મિત્રો એ પ્રમાણે રિઝર્વેશન પણ મળી શકશે, જે ઇન્સ્ટ્રક્શન આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો. જનરલ ઇન્સ્ટ્રક્શન, તો કે ફોર ટીચિંગ પોસ્ટ અધર કેન્ડિડેટ એઝ પર UGC રેગ્યુલેશન 2018 amended from time to time. These posts are purely temporary and on contractual basis of 11 month, એટલે કે 11 માસનો કોન્ટ્રાક્ટ છે. Do not send a hard copy of application and other document. Necessary elimination test will be arrangement. Eligible candidates shall be communicated for the further post will email. તો અહીં આપેલું છે જે ઇન્સ્ટ્રક્શન તમે જોઈ શકો છો મિત્રો. ઈમેલ આપેલો છે અને વેબસાઇટ પણ તમે જોઈ શકો છો.
આઈસી રજિસ્ટ્રાર પ્રોફેસર નિખિલ ભટ્ટ. તો મિત્રો, ગુજરાત વિદ્યાપીઠની જે ભરતી છે તેના વિશે સંપૂર્ણ ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.